હાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે સવારમાં જો ઉઠીને આપણે ટિફિનની તૈયારી કરી નાખી. તો આપણે બનાવ્યું છે ટિફિનમાં ગાંઠિયાનું શાક અને આપણો ચાય બની ગયો છે. અને આપણે નીચે જો રાખી દીધું છે ભાખરીને રોટલી કરી લીધી છે. અને હવે આપણે ઘરનું કામકાજ કરશી. તો આપણે જો કપડાં ધોવાની તૈયારી કરી નાખી છે. કપડાં આપણે પલાળી દીધા છે અને પાણીનો ટબે ભરીને રાખી દીધો છે. તો હાલો હવે આપણે હમણાં કપડાં ધોવા બેસી જાય. પહેલાં હજુ સિરાવાનું બાકી છે, સિરાવીને પછી કપડાં ધોવા બેસી. પછી આજ તો ગરમી વધારે છે, તો હવે ગરમીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે કેદુનું. તો આ ગરમી બહુ પડે છે હમણાં તો અત્યારે હવે જો થોડુંક કામ વહેલા હાર કરી રહી. બપોર થાય ને તો બસ કામ કરતા હોય, પણ ગરમી બહુ થાય. તો હાલો હવે ધીમે ધીમે કામકાજ કરવા માંડી. અને હજુ પૃથ્વીરાજ સૂતો છે, તો પૃથ્વીરાજને આપણે હમણાં પછી ઉઠાડી. જો કેવું મસ્તનું ગાંઠિયાનું શાક થઈ ગયું છે. આપણને ગાંઠિયાનું શાક ચોરીને ખાવાની બહુ મજા આવે. ને હાઈરે પછી આપણે ડુંગળી ટમેટાનું સ્લાટ હોય, બહુ મજા આવે. હાલો, તો પૃથ્વીરાજ ને એના પપ્પા બે વહી ગયા છે. પૃથ્વીરાજના નાનીના ઘરે ઉતારતા જાહે અને પછી વહી જાહે આમ ઓફિસે. તો ત્યારે આપણે 10 સાડા 10 જેવું થઈ ગયું છે ઘડિયાળમાં. અને આપણે પાણી વહી ગયું છે. તો હવે હમણાંથી આ ઉનાળો બહુ એકદમ ચાલુ થઈ ગયું ને, તો ખેંચ પડે છે પાણીની. તો કેમ ડાર છે, કેમ કે ડારમાં પાણી સુકાઈ ગયા છે, તો બહુ આવતું નથી. એટલે આપણે બહારથી આપણે સોસાયટીમાં બહારથી ટાંકા મગાવે છે, કે સરકારી ટાંકા એ 2-3 આવે છે ને પ્રાઇવેટ મગાવે. ત્યારે માન પાણી પૂરું થાય. તો આપણે રાતે હવે રોજ 10 વાગે પાણી આવે છે, એટલે આપણે રાતે પાણી ભરીને અને પાણીનો સ્ટોક કરીને રાખી દઈએ. કેમ કે સવાર પાછું પાણી વહી જાય, એટલે આપણે પાછું સવારમાં તો નાવા ધોવામાં અને એમાં જોતું જ હોય આપણે પાણી. એટલે આપણે પાણીનો સ્ટોક કરીને રાખી. તો હવે એક કામ ઈવડું પાછું વધી ગયું છે. અને અત્યારે આપણે જો એ વહી ગયા છે ને હવે આપણે ઘરનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. તો અત્યારે પાણી તો હે નહીં, પણ આપણે જે ભરેલું પાણી છે એનાથી આપણે કામ કરી નાખી. અને અત્યારે જો પાછું આપણે દહીંનું દરવા હાટું ઘંટીની તૈયાર કરીને રાખ્યું છે. તો હવે આપણે દહીંનું નાખી દઈએ એમાં દરવા, એટલે દહીંનું દરાતું જાય ને હું ઓલી પાછળ કામ કરીશ ત્યાં સુધી આપણું દહીંનું દરાઈ જાય. એટલે પછી હાઈરે આપણે ઘંટી બંટી સાફ કરીને પોતાને એવું બધું મરાઈ જાય. એટલે અત્યારે કેમ કે ઘંટીનો લોટ નહીં ઉડે, તો આપણે પોતાને એવું કરેલું હોય પાછું બધી બગડી જાય. એટલે હાલો હવે આપણે જો ટાપને એવું બધું ત્યાંથી બધી હરખી વસ્તુને બધું મૂકી દીધું હોય. ટાપને ધોવાનું બાકી છે, તો હવે આપણે હમણાં ધોઈ નાખવું હોય. જ્યાં સેટીને એવું બધું હમું કર્યું અને જો એના પપ્પાની ગયા જ છે, તો મેં લાવો સેટી હમું કરીને અને હવે પાછા આપણે ઘઉં દરવા કાઢવા છે. તો આપણે જો અહીંયા પેટી ઉપર બધી વસ્તુને એવું રાખેલું હોય, તો બધું પાછું વસ્તુની અહીંયાથી ઉતારીને અને ઘઉં કાઢીને અને દરવા નાખી દઈ. અને આપણે જે મતદાન હતું ત્યારે આપણે મતદાન કરવા ગયા હતા. જો આપણે મતદાન કરી આવ્યા છીએ. તમે બધાય કરી આવ્યા જઈશો મતદાન, અને અમે કરી આવ્યા હતા. એટલે મતદાન તો આપણે કરવા જવું જ પડે. પહેલાં આખેલ તમારી ઈચ્છા બહુ હતી નહીં મતદાન કરવા જવાની, પછી મેં કીધું લાઈને હવે જઈ આવું. એટલે પછી આપણે મતદાન કરી આવ્યા. આમ તો આપણો અધિકાર છે, આપણે મતદાન કરવું જ જોઈએ. ઘણી વાર આપણે એમ થાય કે હવે નથી જવું, કેમ કે સરકાર ઘણી વાર કરે એવી રીતે આપણો ઈચ્છા ન થાય. અને તોય મતદાન કરી આવ્યા છીએ. હવે આપણે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડે કે ભાઈ કોને કેમાં દીધું હતું વધારે. એ તો ત્યારે ખબર પડશે રિઝલ્ટ આવે ત્યારે. તો જેમ આપણે આ છોકરાઓની પરીક્ષાના દીધી હોય ને પછી આપણે રિઝલ્ટની રાહ જોતા હોય, એમ આપણે ચૂંટણી પછી તે રિઝલ્ટની રાહ જોવાની હોય. તો આપણે જે રિઝલ્ટ આવે પછી ખબર પડે કે ભાઈ શું થયું, સરકારનો નિર્ણય સાચો હતો કે ખોટો એ ખબર પડી જાય. તો હાલો હવે આપણે જો ઘરનું કામકાજ ચાલુ કર્યું છે. ધીમે ધીમે આપણે કરતા રહી. ત્યાં બપોર થઈ જાય ને ગરમીના લીધે તો આપણે કામ કરતા હોય ને તો આમ થોડીક વાર એમ થાય કે પંખા હેઠે ઊભા રહે, એટલે એવી ગરમી થાય છે. આ બારે જે તડકાના કામ કરતા હશે એ બધા તો કેવી રીતે રહેતા હશે, આપણે થોડુંક વિચાર આવે જોઈને. તે ઘણા બધા તો રોડના કામ ને બધું હાલે છે. બપોરે તડકો એવો બધો હોય, એકદમ 3 વાગ્યાનો તડકો કેવો હોય, તો એ બધા કામ કરતા હોય. હું તો જોતી હોય તો ભગવાન, મને લાગે કે એમને ભગવાન એવી રીતે શક્તિ દેતા હશે કામ કરવાની. આ તો જેની ઉપર પડે એને બધાને તો એવી રીતે કરવું જ પડે. એમાં કાંઈ ઓલું નવાઈ નથી. કેમ કે હું જોતી હોય ઘણી વાર અહીંથી ઊભી ઘણા રોડના કામ અમારે હજુ ઘણા બધા હાલે જ છે. તો બપોર કેવો તડકો હોય, આપણે ઘરમાં હોય તો આમ બહારથી આમ તાપની એવી લૂ લાગતી હોય, અને એ ખરા તડકાના એ કામ કરતા હોય. તો બહુ મને તેમ થાય કે આ તડકાનું કેમ થતું હોય છે.
માણાને. એમના છોકરા એવી રીતના પાછા તડકામાં આટા મારતા હોય. બોલો તો એમના છોકરા કેવા સ્ટ્રોંગ ગઈ છે ને. હાલો તો જોતા રહેજો. હવે આપણે થોડું ઘણું કામ કરી લઈએ પહેલાં, પછી તમને આગળ બતાવશી. તો હાલો જોતા રહેજો. અને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો દોસ્તારો એ બધાને શેર કરતા રહેજો અને આગળ વધારતા રહેજો. હાલો તો આપણે દૂધ રાતે જો ગરમ કરેલું હોય તો એની જો તર કેવી એકદમ અસલ જાડી થઈ ગઈ છે. તો હવે આપણે એ તર ઉતારી લઈએ. આપણે આમાં જો બધી તર ભેગી કરી તો આપણે મલાઈ ભેગી કરીને પછી આપણે આનું જ ઘી બનાવીએ. તો હવે હાલો આપણે દૂધની મલાઈ કાઢી લઈ. પહેલાં ફરતી કોર ચમચી લગાડી અને એક સાઈડ ભેગી કરી નાખી. આપણે કાઢી લઈએ. તો જો આપણે તળ કાઢી લીધી છે. એકદમ જાડી ને એકદમ મસ્તની થઈ ગઈ હોય છે તર. કેમ કે આપણે ફ્રીજમાં દૂધ રાખી દઈએ એટલે પછી ગરમ કરીને તો દૂધ ઠંડુ થાય એટલે આવી તર જામી જાય છે. એટલે આપણે આમાંથી ઘી બની જાય. અને હવે આ દૂધ આપણે પાછું રાખી દઈએ. ત્યારે આપણે રોંઢાનો ચા કરવાનો છે એટલે આપણે દૂધમાંથી તર પહેલાં કાઢી નાખી અને હવે આપણે ચા કરશી. જો આપણે સામે રોડ છે, અહીંયા વચમાં સર્કલ જેવું છે. અહીંયા કેવી મસ્તની ડિઝાઇન બનાવી છે રોડની. વચમાં મોટો ચોક આવે અહીંયા એવું બનાવેલું છે. હવે તારે સાંજ થઈ તો થોડોક તડકો ઓછો થયો છે. બપોરે તો કેવો તડકો હોય છે. અહીંથી જોઈ તો આમ ગરમ ગરમ લૂ આવતી હોય. અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય. અને આપણે સામે જો કચરાની ગાડી આવી છે કચરો લેવા. ગેટ આગળ કચરો નાખવાનો છે. અહીંયા અત્યારે રોજ કચરાની ગાડી આવે કચરો લેવા. તો અહીંયા અસલ પવન આવતો હોય અત્યારે તો ઠંડી હવા આવે છે. બપોર તો આપણે અહીંયા ઊભા હોય તો ગરમ ગરમ લૂ આવતી હોય. અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય. હાલો આપણે અહીંયા આવ્યા છીએ ગણપતિ લેવા એસકે ચોકમાં. ચાલો આપણે અહીંથી ગણપતિ લઈ લઈએ આપણે સ્થાપના કરવા માટે.
કેસી આવે એટલે હજી તો ના ડિઝાઇન કઈક કઈક અલગ હોય. આ કેમ આમનું સ્વરૂપ અલગ છે, સ્વરૂપ અલગ હોય. મને બતાવો ને. હોય તો તમારે આગળ જવાનું હાલો, આપણે જો ગામમાં ગયા હતા. આપણે કાલ ગણેશ ચોથ છે તો આપણે ગણેશ દાદાની સ્થાપના કરશી. તો આપણે સ્થાપનામાં રાખશી રિદ્ધિ ને સિદ્ધિ. તો આપણે અત્યારે આપણે લઈને આવ્યા છીએ એસકે ચોકમાંથી. અને આજ આપણા ઘરે આવ્યો હે સત્યરાજ ને પુથીરાજ, બે રાજ છે. તો હાલો હવે આપણે મૂકી દઈએ મંદિરમાં. હાલો તો જો આપણે લઈ આવ્યા હી ને હવે આપણે મંદિરમાં રાખી દઈ. કેવા મસ્ત હે. તો કાલ ગણેશ ચોથ છે તો ગણેશ ચોથની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલે ગણેશની સ્થાપના કરવાની છે ને આપણે પ્રસાદીમાં લાડવાને એવું ઝાડવાનું છે. કેમ કે અત્યારે આપણે ઘઉંની સિઝન હાલે છે. અત્યારે બધા હું નવા ઘઉં લેતા હોય તો ઘઉંને પછી આપણે એ જ ઘઉંના આપણે ઝાડવાના હોય ગણપતિને લાડવા કરીને. તો આપણે કાલ ગણપતિ ચારશી તો તમને એ બતાવશે વિડીયો. તો હાલો હવે જોતા રહેજો.